હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું એપ્રિલ 2023ના યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8. ઓકે, એટલે કે સિમ્પલ તમારું એકાઉન્ટ 8નું જે પેપર છે જે 2023ના એક્ઝામમાં પૂછાયું હતું. ઓકે, ટીવાય બીકોમ સેમિસ્ટર 6. તો છોકરાઓ સૌથી પહેલાં જે આપણું ક્વેશ્ચન છે એમાં છે શોર્ટ ક્વેશ્ચન, અને શોર્ટ ક્વેશ્ચનની અંદર તમને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો. છોકરાઓ આવો સેમ એક ક્વેશ્ચન છે ને એ તમારી બુક્સની અંદર પણ છે, પણ બુક્સની અંદર છે ને અહીંયા લેણદારના જગ્યાએ દેવાદાર છે. યુનિવર્સિટીએ જ્યારે પૂછ્યું ત્યારે તમને લેણદાર સાથે પૂછ્યું. ઓકે, એટલે લેણદાર સાથે કનેક્શન થયું છે એટલે તમને ખરીદી આપી હશે. જો દાખલામાં ખરીદી છે, દેવાદાર પૂછ્યું હશે તો તમને વેચાણ આપેલું હશે. ઓકે, એટલે સમજાઈ ગયું. એટલે દાખલો બંને રીતે પૂછી શકે છે, ખરીદી રીતે પણ પૂછી શકે અને વેચાણ રીતે પણ. હવે જો તમને દાખલામાં શું કીધું છે કે લેણદાર આપેલા છે કઈ તારીખના 31/12, એટલે કે ડિસેમ્બર જ્યારે તમારું વર્ષ પૂરું થાય છે ત્યારે તમને 3 લાખના લેણદાર બતાવે છે. ઓકે, એટલે તમારું જે પાકા સર્વેમાં લેણદાર હશે 3 લાખમાં, અને લેણદારને તમે 2 મહિના પછી પૈસા ચૂકવો છો. એટલે લેણદારને જે ચૂકવણીનો સમયગાળો છે ને એ 2 મહિનાનો છે, એટલે 2 મહિના પછી તમે પૈસા ચૂકવશો. તો છોકરાઓ તમારી પાસે દાખલામાં એમ કહેવામાં આવેલું છે કે 2022માં ખરીદી દર મહિને એક સરખી થાય છે, તે જ પ્રમાણે 2023માં પણ થતી રહેશે. એટલે 2023માં પણ સરખી જ ખરીદી થશે, પરંતુ 2023માં ખરીદી છે એ 60% વધી જશે. આવું દાખલામાં લખેલું છે. તો સૌથી પહેલાં તો છોકરાઓ 2022માં ખરીદી કેટલી આ એક શોધવાનું તમારી વિગત છે. ઓકે, એટલે સમજો 2022માં મહિને જે ખરીદી થશે એ કેટલી. તો છોકરાઓ 3 લાખના તમારી પાસે લેણદાર છે જેને પૈસા તમે 2 મહિના પછી આપશો. એટલે સમજો 2 મહિના પછી આપશો એટલે 2 મહિના સાથે ભાગાકાર કરશો તો 3 લાખ ભાગ્યા 2 કેટલા આવશે? 1,50,000. એટલે તમારી દર મહિને ખરીદી તમે કેટલી કરતા હશે? 1,50,000. ઓકે, એટલે સમજો તમે નવેમ્બર 2022માં ખરીદી બોલો તો કેટલા આવે? બોલે સર 1,50,000. પછી તમે નવેમ્બર પછી ડિસેમ્બર 2022ની ખરીદી બોલો તો કેટલા આવશે? બોલે સર 1,50,000. એટલે દર મહિને તમારી ખરીદી સરખી જ થશે 2022માં. નવેમ્બર લઈ લો, ડિસેમ્બર લઈ લો, પછી ઓક્ટોબર લઈ લો, કોઈ પણ 2022નો કોઈ પણ મહિનો લઈ લો, ખરીદી કેટલી થશે? 1,50,000. હવે આવશે 2023, કારણ કે 2022 પૂરું થઈ ગયું, 2023 આવશે. તો 2023માં આ જે ખરીદી છે એ 60% વધી ગઈ. જો તમારી એવું લખેલું છે અહીંયા દાખલામાં. તો 1,50,000ના 60% વધી જશે એટલે કેટલા આવશે? 2,40,000. એટલે હવે ફેબ્રુઆરી મહિનામાં પણ તમારી ખરીદી એ રીતના જ થશે. તમને કીધેલું છે કે દર મહિને હવે સરખી જ થશે 2,40,000. પછી માર્ચમાં પણ તમારી 2,40,000. આવી રીતે દર મહિને તમારી ખરીદી સરખી જેવી જ થશે, એક સરખી. ઓકે, તો હવે દાખલામાં તમને શું પૂછ્યું છે કે તમારે ફેબ્રુઆરી મહિના અને માર્ચ માસમાં લેણદારને કેટલા પૈસા ચૂકવવાના તે પૂછ્યા છે. ઓકે, તો છોકરાઓ તમારે પૂછ્યું છે ખરીદી અને ખરીદી પછીની ચૂકવણી. ચૂકવણી તમે કેટલા મહિના પછી કરશો? 2 મહિના. એટલે સમજો આ નવેમ્બર મહિનાની ચૂકવણી તમારે કયા મહિનામાં કરવાની? જાન્યુઆરી મહિનામાં. ઓકે, એટલે 1,50,000 તમારે જાન્યુઆરી મહિનામાં ચૂકવવાના. પછી આ ડિસેમ્બરના પૈસા જે છે એ તમારે કયા મહિનામાં ચૂકવવાના છે? તો ડિસેમ્બરના પૈસા તમારે ફેબ્રુઆરી મહિનામાં ચૂકવવાના છે. અને જે તમારી જાન્યુઆરી મહિનાના પૈસા છે એ તમારે કયા મહિનામાં ચૂકવવાના છે? માર્ચ મહિનામાં. તો એ 1,50,000 અહીંયા આવીશ. સોરી, 2,40,000 આવશે, 1,50,000 નહીં, 2,40,000 આવશે. ઓકે, એટલે 2,40,000 તમારે ચૂકવવાના થશે. એટલે સમજો તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં અને માર્ચ મહિનામાં કેટલા પૈસા ચૂકવાશે. ઓકે, ખાલી 2 જ વિગત તમને એક્ઝામમાં પૂછેલી છે જો દાખલામાં. ઓકે, તો આ રીતે તમારે ગણતરી કરવાની છે કે નવેમ્બર મહિનાની ચૂકવણી છે તમે 2 મહિના પછી કરશો. એટલે નવેમ્બર મહિનામાં તમારી પાસે જે પૈસા ચૂકવવાના રહેશે, મતલબ જે ખરીદીના પૈસા ચૂકવવાના રહેશે એ તમારે 2 મહિના પછી જાન્યુઆરીમાં જઈને પૈસા ચૂકવશો. ડન. આગળ વધશું નેક્સ્ટ ટોપિક. છોકરાઓ એક બીજો બહુ સિમ્પલ દાખલો છે, સલામતીનો ગાળો. છોકરાઓ 3 માસ બેઠા લેવાના છે. સલામતીનો ગાળો 25% છે, નફા જથ્થાનો ગુણોત્તર 30% છે. સ્થિર ખર્ચા તમને આપેલા છે. ઓકે,
હવે તમને અહીંયા વેચાણ શોધવાનું કીધું છે અને નફો શોધવાનું કીધું છે કે વર્ષ દરમિયાન આપણે કેટલું વેચાણ કરતા હતા અથવા તો નફો કેટલો કરતા. હવે છોકરાઓ તમે ઘણી વખત દાખલામાં શું કરો કે ડાયરેક્ટ ખરીદી અથવા જે પણ મતલબ પૂછવું હોય ને એ શોધવા નીકળી પડો છો. છોકરાઓ જે વેચાણ શોધવાનું છે, નફો શોધવાનું છે, એ તો તમારો ફાઇનલ આન્સર છે. ઘણી વખત આ ફાઇનલ આન્સર શોધવા માટે પણ 2-3 વસ્તુ વચ્ચે શોધવી પડે. જેમ કે જો તમને દાખલામાં અહીંયા નફા જથ્થાનો ગુણોત્તર આપેલો જેને આપણે પીવી ગુણોત્તર કહીએ, બરાબર ને? પીવી ગુણોત્તર કેટલો આપેલો છે? બોલે સર 30%. ઓકે, ત્યાર પછી તમને પીવી ગુણોત્તર જો 30% આપે એટલે તમારો ચલિત ખર્ચા કેટલા થઈ જાય? ચલિત ખર્ચા તમારા 70% થઈ જશે. તમે જે વસ્તુનું વેચાણ કરશો એના 70% ચલિત ખર્ચ થઈ જશે. ટોટલ 100% થાય. ત્યાર પછી દાખલામાં સલામતીનો ગાળો આપેલો છે. સલામતીનો ગાળો કેટલા ટકા છે? 75%, 25% છે. 25% સલામતીનો ગાળો, એનો મતલબ તમે 100 રૂપિયાનું વેચાણ કરતા હશે તો તમે તમારા સમતૂર બિંદુથી 25% વધારે વેચાણ કરો છો. ઓકે ને? તો સમજો સલામતીનો ગાળો 25 છે તો તમારી પાસે જે સમતૂર બિંદુ છે, ઓકે, જે સમતૂર બિંદુ છે એ કેટલા ટકા આવશે? 75% આવશે. ઓકે, તો સમજો છોકરાઓ તમારી પાસે દાખલામાં સમતૂર બિંદુ શોધવા માટેનું સૂત્ર છે. શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા છે? તો સ્થિર ખર્ચા 1,80,000 અને પીવી ગુણોત્તર તમારી પાસે છે 30%. હવે ભાગાકાર કરો. તો હવે ઘણા સ્ટુડન્ટ શું વિચારતા હશે કે સર અહીંયા તો સમતૂર બિંદુ પૂછ્યું જ નથી. તો જરૂરી નથી, પૂછે તો જ શોધશું. ઘણી વખત રસ્તામાં સમતૂર બિંદુ શોધશો ને તો તમે દાખલામાં એન્ડ સુધી પહોંચી શકશો. તો આ પહેલાં શોધ્યું 6 લાખ. હવે તમને સમતૂર બિંદુ 6 લાખ છે. 6 લાખ એ કોના 6 લાખ થયા? તો સમતૂર બિંદુ જો અહીંયા તમને 75% આપેલું છે એટલે તમે જે વેચાણ કરશો ને વેચાણ, એ વેચાણના 75% સમતૂર બિંદુ હશે. ઓકે, એટલે સમજો કે તમે તમારું વેચાણ કેટલા ટકા કરતા હશે? 100% કરતા. સમજાય છે? દાખલામાં સમતૂર બિંદુ 75% છે તો તમે અહીંયા સમતૂર બિંદુ કેટલું પ્રાપ્ત કર્યું? 6 લાખ. એટલે સમજો 75ના સમતૂર બિંદુએ તમારું જે વેચાણ છે એ કેટલું થાય છે? 100 થાય છે. તો 6 લાખના સમતૂર બિંદુએ તમારું વેચાણ કેટલું થશે? તો 6 લાખ ઇન્ટુ 100 ડિવાઈડ બાય 75 કેટલા આવશે? 8 લાખ રૂપિયા. 8 લાખનું તમારે વેચાણ થઈ ગયું. જો તમને દાખલામાં પહેલો પોઈન્ટ તો આ જ પૂછ્યો છે કે વેચાણ શોધો. ઓકે, હવે પૂછ્યું છે કે નફો શોધો. તો નફો પણ મળી જશે છોકરાઓ. તમારી પાસે વેચાણ મળી ગયું ને, કેટલું છે? 8 લાખ. એટલે તમારી પાસે દાખલામાં ચલિત ખર્ચા પણ છે જ. 70% ચલિત ખર્ચ થાય. તો 70% કરો કેટલા થશે? 8 લાખના 70% કરશો તો 5,60,000 થાય. માઇનસ કરો કેટલા આવશે? 2,40,000. ને એમાંથી સ્થિર ખર્ચ બાદ કરી દો. કેટલા આવશે સ્થિર ખર્ચ? 1,80,000. એટલે 1,80 એટલે કેટલા બચ્યા? 60,000. આ થઈ ગયો નફો. અગર જો તમારે આ મેથડ ફોલો નહીં કરવી હોય તો તમારી બીજી મેથડ પણ ફોલો થઈ શકે. તમે શું શોધી શકો? સલામતીનો ગાળો શોધી લો. કેવી રીતે? તમે 8 લાખનું વેચાણ કરો છો, સમતૂર બિંદુ કેટલા છે? 6 લાખ. માઇનસ કરશો તો કેટલા આવશે? 2 લાખ. ઓકે, તો હવે તમારી પાસે જો નફો શોધવો છે તો શું આવે? સલામતીનો ગાળો સલામતીનો ગાળો ગુણ્યા શું આવશે? પીવી ગુણોત્તર. સલામતીનો ગાળો કેટલો છે? 2 લાખ. પીવી ગુણોત્તર કેટલો છે? 30%. એટલે કરો કેટલા આવશે? 60,000. ઓકે, તો આ થઈ ગયું તમારું રૂપિયામાં નફાની ગણતરી. ઓકે, આ વેચાણ પણ તમને મળી ગયું, તમને નફો પણ મળી ગયો, બધું મળી ગયું. તો 2-3 રીતે તમે દાખલો કરી શકો છો છોકરાઓ. આ ચેપ્ટરના કોન્સેપ્ટ છોકરાઓ મેં તમને સમજાવ્યા છે. એટલે જેટલા તમે આ ચેપ્ટરને કોન્સેપ્ચ્યુઅલ સમજશો ને એટલું તમને આ ચેપ્ટર આવડશે.
બાકી આ ચેપ્ટરમાં સૂત્ર ગોખવાથી કંઈ જ નહીં થશે. સૂત્ર ગોખશો ને તો ત્યાં સુધી કામ થશે જ્યાં સુધી તમારા દાખલામાં સૂત્ર મૂકીને ડાયરેક્ટ કામ થતું હશે. તો જો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવ્યા ને તો છોકરાઓ તમે નહીં જ કરી શકો. અને છોકરાઓ મેં તમને આ ચેપ્ટરના લગભગ બુક્સના બધા જ દાખલા કરાવ્યા છે. 2018 સુધીના જેટલા પણ બુક્સમાં દાખલા છે બધા કરાવ્યા છે. અને 2019થી લઈને તમને 2023 સુધીના ટોટલ 15 પેપરના સોલ્યુશન કરાવ્યા છે આપણી એપ્લિકેશન પર. અને આટલું જ છોકરાઓ તમને કશે કોઈ નહીં મળશે. ઓકે, તો આ બધા જ જે પેપર છે છોકરાઓ જેટલા કરાવ્યા છે ને એ બધા જ પેપરના શોર્ટ ક્વેશ્ચન કરી જાઓ. મેં તમને આ બધા 15 પેપરની અંદર તમે શોર્ટ ક્વેશ્ચન કરી જશો ને તો છોકરાઓ 15 પેપરની અંદર તમે વિચારો દરેક પેપરમાં 4 શોર્ટ ક્વેશ્ચન બી હોય ને તો 15 ચોક 60 શોર્ટ ક્વેશ્ચન તો આરામથી તમને મળી જાય. અને દરેક ચેપ્ટરને એક શોર્ટ ક્વેશ્ચન મળે. ઓકે, ઇવન બુક્સના શોર્ટ ક્વેશ્ચન તો તમારી પાસે છે જ ગણાવેલા. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે તમારી પાસે રાજા લિમિટેડ પાસેથી વાર્ષિક 5 લાખ એકમ તૈયાર થઈ શકે તેટલી ઉત્પાદન શક્તિ છે અને આગામી વર્ષ માટે કાર્યશક્તિના ઉપયોગમાં પ્રથમ 6 માસ માટે 60%, બીજા 4 માસ માટે 70% અને બાકીના માટે 90% અંદાજેલ છે. હવે છોકરાઓ એક વસ્તુ સમજો કે તમે ઉત્પાદનના એકમ કેટલા કરેલા છે? 5 લાખ એકમ. આ 5 લાખ એકમ તમારા વાર્ષિક છે. એટલે તમે આખું વર્ષ મહેનત કરશો ને તો તમારા 5 લાખ એકમ વાર્ષિક બનશે. ઓકે, વાર્ષિક એકમ 5 લાખ. હવે તમારી ઉત્પાદન શક્તિ જો તમે ખાલી 6 માસ માટે કામ કરો ને તો 6 માસ માટે 5 લાખમાંથી કેટલા ટકા શક્તિ કામ કરો છો? 60% શક્તિ. પણ આ ખાલી 6 માસ માટે જ કામ કરો છો, આખા વર્ષ માટે પણ નહીં, ખાલી 6 માસ. એટલે 5 લાખના 60% અને 6/12 કરશો તો 1,50,000 એકમ તમે બનાવશો. પછી તમે બીજા 4 માસ માટેની વાત કરશો ને તો છોકરાઓ 5 લાખ ઇન્ટુ 70%ના કેટલા આવશે? 4 માસ, 4/12. તો કેટલા આવે છે છોકરાઓ? 5 લાખના 70% ઇન્ટુ 4/12 કેટલા આવે છે ટોટલ? તો 1,16,667 એકમ આવે છે. ને હવે બચ્યા કેટલા માસ? તો બોલે 2 માસ, બરાબર, કારણ કે 5 ને 4 10 તો થઈ ગયા એટલે 2 માસ બચ્યા. હવે 2 માસ બાકીના માસ માટે 90% કામ કરવાનું છે. જો દાખલામાં લખેલું જ છે બાકીના માસ માટે 90%, એટલે 5 લાખના કેટલા આવશે? 90% ઇન્ટુ કેટલા રહેશે? તો 5 લાખના 90% ઇન્ટુ 2/12 બોલો કેટલા આવશે? તો 5 લાખના 90% ઇન્ટુ 2/12 એટલે આ થયા 75,000 એકમ. હવે ટોટલ કરશું છોકરાઓ તો 1,50,000 પ્લસ 75,000 એટલે આવશે 3,41,667. આટલા એકમનું તમે વર્ષે ઉત્પાદન કરશો. ઓકે, એટલે છોકરાઓ આમાં તમારી પાસે છે ને આ ટાઈપનો એક લોંગ ક્વેશ્ચન પણ છે જે મેં તમને લગભગ ગણાવેલો પણ છે. ઓકે, લોંગ ક્વેશ્ચનની પણ છોકરાઓ પ્રેક્ટિસ કરી જજો, એક્ઝામમાં આવી શકે છે. ઓકે, ચલો આગળ વધીએ. મૂડી પડતરના વિવિધ ખ્યાલો. છોકરાઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે, મૂડી પડતરના વિવિધ ખ્યાલો આ વાંચી જજો છોકરાઓ, એક્ઝામમાં પૂછાઈ શકે છે, MCQ પણ આવી શકે છે આમાંથી, મૂડી પડતરના વિવિધ ખ્યાલોમાંથી. ઓકે, તો છોકરાઓ આટલું કમ્પ્લીટ કરો. મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું અને આગળના. ઓકે, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.